નમસ્તે મિત્રો, હું પ્રવીણ માળી. આજે મને ડીસાના સૌ ખેડૂતો માટે એક સારા સમાચાર આપવા છે. આપણું ડીસા વિધાનસભા એક ખેડૂતલક્ષી, ખેડૂતો માટે ખૂબ મહત્ત્વનું છે. પાણીની જ્યારે આપણે સૌ ચિંતા કરતા હતા ત્યારે હું ધારાસભ્ય તરીકે ડીસામાં ચૂંટાઈને આવે ત્યારે પણ મેં કીધું હતું મારે ડીસાને પાણીદાર તાલુકો બનાવવો છે. ખૂબ વર્ષોની આ મહેનત, થાક, પ્રયત્નો, અધિકારી સાથેના સંપર્કો, વારંવાર એની એજન્સીઓ જોડે કન્સલ્ટન્સી કરીને આપણો બહુ મહત્ત્વનો પ્રોજેક્ટ હતો. એ હતો દાંતીવાડા ડેમને સીપુ ડેમ સાથે લિંક કરવાનો. 22 થી 25 ગામોને અસર કરતો મુદ્દો. આજે મને કહેતા આનંદ થાય છે કે 10/3ના રોજ માનનીય મુખ્યમંત્રી સાહેબે, માનનીય સિંચાઈ મંત્રી સાહેબે આપણા દાંતીવાડા ડેમ અને સીપુ ડેમને લિંક કરવા માટે 119 કરોડ રૂપિયા ફાળવણી કરી છે. તેના માટે હું હૃદયપૂર્વક રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું. ફરી એકવાર આ રાજ્યની જનતા માટે રાજ્યની તિજોરી હંમેશા ખુલ્લી રહે છે, ખેડૂતો માટે ખુલ્લી રહે છે. ડીસા વિધાનસભાના 22 થી 25 ગામોને બહુ જ મોટો લાભ થવાનો છે. ત્યારે હું તમામ ખેડૂતોને આભાર વ્યક્ત કરું છું, મારા નાગરિકોનો આભાર વ્યક્ત કરું, મારા મતદારોનો પણ આભાર વ્યક્ત કરું છું કે આપે મને ખૂબ સહયોગ કર્યો છે અને હજી આપણે સૌ સાથે મળીને ખૂબ આગળ વધીએ એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું.